તો જય માતાજી, જય વછરાજ બધા ડાયરાની. એ હે બધા મજામાં? બેન તમે બોલો બે શબ્દ. ઈ હે બધા મજામાં. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. તમે જે સાસણ શૂટિંગ કરવા આવ્યા હતા, બસ આ પતવા આવ્યું છે. હોટલ કઈ છે કીજો? રિસોર્ટ છે, નામ તો ભૂલાઈ ગયું બાપલિયા. લોટ 10 એવું કઈ છે કા? હા એવું કંઈક છે. આ હે જેડીભાઈ, એનો અંદરનું છોકરું જાગી ગયું. હુવાનું નામ નથી લેતું. પ્રિન્સભાઈ પાઠક જો લેન્સુ હાસવે કેમેરાના. બેન હે ફોટા જોવે કામ કેવું કર્યું આપણે. હાલો. અને આ છે આપણા જેમ ફોટોગ્રાફી જુનાગઢના માલિક કૃણાલભાઈ સખીજા. સે હાય. હાય તો કરો. હેલો, કેમ છો? આ છે આપણે પ્રિન્સભાઈ પાઠક અને એક પ્રી વેડિંગનું શૂટ ચાલી રહ્યું છે અત્યારે. તો એ અમે બને એટલી કોશિશ કરશું બતાવવાની. જેડી અમારા ફોટોગ્રાફર જેડી ત્યાં ક્લિક કરી રહ્યા છે, તમે ઝૂમ કરીને બતાવી શકો છો. હા જેડીભાઈ અમારા વા કપલ છે, તેનું ફોટોશૂટ ચાલે છે. આપણા જેડી આપણે જેમના ફોટોગ્રાફર કો ફોટોગ્રાફર ની માલિક છે હું. માલિક છે. હાલો ભાઈ આ માલિક છે, તને રાખ દઈએ બા. चल झूठा. આ અમારા વિજયભાઈ પોસ્ટ સમજાવવા જઈ રહ્યા છે. આપણા अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना। આપણા આ ચેનલના માલિક વ્યવસ્થિત હો. તને જ કહું ને બીજા કઈ ને કહું. તો મિત્રો જેડીભાઈ હે અહીંયા ફોટોગ્રાફી કરે, ત્યાં લગણ હું કૃણાલભાઈ બે હે, એ આખી હોટલ હે લોટ્સ રિસોર્ટ, એ આખો એક્સપ્લોર કરી લઈએ. જો અમારી જી વેગનાર આમાં હે ને અમારા પ્રિન્સભાઈ પાઠક બેઠેલા હે, બીજી એક ગાડી પણ હે, અને આખી હોટલ અમે એક્સપ્લોર કરીએ ને તમને દેખાડીએ. અને સિનેમેટિક શોર્ટ્સ પણ તમે એન્જોય કર્યા હશે અથવા તો કરવાના હશો. તો હાલો જીજી અમે જોઈએ, તમને આગળ દેખાડીએ, કારણ કે બહુ ઝાઝા સમય પછી એક નવો વ્લોગ છે. તો મને ઘણી ઈચ્છા છે કે કંઈક વ્યવસ્થિત હું તમને બધું દેખાડું. તો એન્ડ સુધી બન્યા રહેજો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં. તો હાલો કૃણાલભાઈ. હાલો. તો મિત્રો અમને બીજું તો કંઈ દેખાડો નહીં. સામેની સાઈડ એન્ટ્રન્સ છે, અને ત્યાં પાછળ જ્યાં અમે શૂટ કરતા હતા ત્યાં સ્વિમિંગ પુલ છે, અને એક વોટર પાર્ક સામે છે. એ અમે તમને આખી આગળ વ્યવસ્થિત દેખાડીએ. અને જ્યાં સ્વિમિંગ પુલ છે ને ત્યાં બાજુમાં જ રેસ્ટોરન્ટ છે, એ શક્ય હશે તો દેખાડશે. જો મિત્રો અહીંયા છે ને સરસ મજાનું સ્વિમિંગ પુલ તો છે જ, સાથે બધી રાઇડ છે, લસરપટ્ટીની એ બધી. વોટર પાર્ક અત્યારે બંધ હાલતમાં છે, પણ ક્યારેક ચાલુ કરતા હશે. તો અમારે સહેજ મોડું થઈ ગયું, અને અહીંયાનું લોકેશન છે, અહીંયાનું પેકઅપ થઈ ગયું. નકર હજી તમને વધારે થોડીક લોકેશન બતાવત. હવે નેક્સ્ટ લોકેશન કઈ છે એ જોઈએ અને તમને પણ દેખાડીએ પ્રી વેડિંગ શૂટની. આ મધુવંતી ડેમ છે, આનો નજારો જોવો જોયા જેવો છે. અને લોટ્સ છે એ અહીંથી થોડીક જ આગળ છે, જે લોકો આવ્યા હોય એને તો ખબર હોય. અને અમે લોકો હવે નીકળી ગયા છે. નેક્સ્ટ લોકેશન લગભગ કયું છે ભાઈ? માધવપુર બીચ. કાંઈ વાંધો નહીં, હાલો માધવપુર બીચ.
તો મિત્રો અમે માધવપુર બીચ છે એ પહોંચી ગયા છે અને આગળ શૂટ કરવાનું છે. તો અમારા બીજા ટીમમેટ છે એ પાછલી ગાડી છે એમાં પાછળ રહી ગયા છે થોડાક, તો એ લોકો આવે છે અને કપલ રેડી થઈ જાય એટલે શરૂઆત કરીએ શૂટને, તમને પણ દેખાડીએ. અને જો અહીંયા બીચ છે, દરિયો છે, ત્યાં આગળ નજીક જઈએ અને આપણે જોઈએ. તો મિત્રો હું હે એ અટાણે દરિયા પાસે, આ બીચ ઉપર છે એ દરિયા પાસે પૂગે ગયો અને જો કે સનસેટનો આવો વ્યૂ આવે. 5-5:30 વાગ્યાનો સમય છે અત્યારે ને સનસેટનો આગળ જોરદાર નજારો છે એ સનસેટ થાય એટલે જોવા જઈએ. એવો શિયાળાની ધીરે ધીરે શરૂઆત છે, દી ટૂંકો હોય એટલે સનસેટ તો આગળ થઈ જાય ને. જાજો ટાઈમ થયા છે એ મારી યુટ્યુબ ફેમિલી યારે મારે કંઈ વાતચીત થઈ નહોતી, તો હું થોડી ઘણી વાત કરલા. હવે એમાં થયું એવું કે આપણે જાજો ટાઈમ થયા વ્લોગિંગ તો મૂકી દીધું, પણ અમે ગીરની અંદર એક રિસોર્ટની અંદર ગયા હતા, લોટ્સ એનું નામ છે, મેં તમને કીધું હતું. ના લોકેશન હતું એ એક નંબર હતું અને મને અંદરથી કામ થયું હતું હું કે વ્લોગ બનાવવા જ નહોતી, એ વ્લોગ બનાવ્યો. પાછું આપણે કન્ટિન્યુ રહ્યું એનું તો કંઈ નક્કી ને, પણ આજ ઈચ્છા થઈ ને લોકેશન સારું લાગ્યું બનાવી નાખ્યું. પાછું બીજું લોકેશન છે માધવપુર બીચ, એ અમેઝિંગ હતું. તે હું આજનો દી હે વ્લોગ શૂટ કરીને મૂકા, બાકી તો કંઈ એટલો ટાઈમ એવું મને જડતો નથી ત્યાં હું વ્લોગ બનાવીને મૂકા. અને હવે હે આગળ ઓલા લોકો આવે એટલે આપણે શૂટ કર્યું અને જેટલું દેખાડા છે એટલું દેખાડીએ હું તમને. A few moments later. આપણી ટીમ પણ આવી ગઈ છે. પ્રિન્સભાઈ પાઠક, જેડીભાઈ મોઢું હતાડે છે કારણ કે બહુ મોટી હસ્તી છે અને કોઈક દેખી જાય તમારો વ્લોગ બહુ વાયરલ જાય. ના ભાઈ જો આનું છોકરું હજી જાતું નથી, રમે, ગિમ્બલ કેલિબ્રેટ કરે છે અહીંયા રોડ ઉપર રાખીને. સીન આવે એમ ને એટલે તમે શું કરતા હતા, શું અટાલ લગણ એટલી વાર હોય ગઈ? ચાર જણા ચશ્મા ભાઈ ભૂલી ગયા, લેવા ગયા હતા રિબન ઓરિજિનલ. इसमें तेरा घर जाएगा, एक डायलॉग मार दे. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी. मैं तेरा घर जाएंगे इसलिए लेने गए थे. દડો ત્યાં પડ્યો રહ્યો તો ઠીક. હવે હે ને આગળ ટૂંક સમયમાં સનસેટ તો થઈ ગયા છે, હવે તમે ઝપટ કરો. તમે બધા કહો કે ટીમને તો મળાવી દીધા, પણ કપલ કોણ છે? તો કપલમાં આપણે છે ગ્રુપને હું તમને મળાવી દઉં. આપણે જયદીપભાઈ અને હમણાં જ ટૂંક સમયમાં હે એ લગ્ન થવાના છે, તો ખૂબ ખૂબ અભિનંદન તમને, ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન્સ મારા તરફથી, ખૂબ ખૂબ શુભકામના. અને વિજયભાઈ બરાબર છે, આપણે છે ને ત્રિયોગી નારાયણ રાખેલા છે મેરેજ. એમ ને? હા, ત્યાં છે ને પહેલા મેરેજ થયા હતા ભગવાન શિવના ને પાર્વતીજીના. હા, આઉટ ઓફ સ્ટેટ આપણે ગુજરાત બહાર છે ને, ખંડમાં રાખેલું છે ત્રિયોગી નારાયણ. કાંઈ વાંધો નહીં, આવો તમે, મોસ્ટ વેલકમ. હા. તો મિત્રો વાં જો સામેની સાઈડ એ ધોઈડા દડા હે પલ્લે પલ્લે ઘા કરી ને લેવા મારે જવા જોઈએ. તો મિત્રો તમે બધા કહેતા હે કે આ બધા હે શૂટ કરે, જો વાહને શૂટ કરે, હું તમને ઝૂમ કરીને દેખાડા. તો એ કહેતા હે કે તું કામ કરો? તો હું હે ને કંઈ નથી કરતો, ખાલી હું હે ને આ બધા ભેગો મોજ કરવા આવ્યો. કારણ કે એનું કારણ હે કે હમણાં 2-3 એક્ઝામ મારી લેવાની, તેની તૈયારી કરીને એટલો બોર થઈ ગયો હતો. અને હજી એક એક્ઝામ હે મારા બીએડની, એ ઓલરેડી આવે એટલે એની તૈયારી કરવાની થાય. તો હું થોડોક માઇન્ડ ફ્રેશ કરલા. એક દિન રજા હતી તો હું રખડેલા ને આ બધું હે એ કારનું શૂટ થાય. તો તમે બધા કહેતા હે કે એનું રિઝલ્ટ, તો કે એનું રિઝલ્ટ હે એ હું વ્લોગમાં નહીં નાખા. તમારા બધાને હે ને એ જોવા માટે હે ને હું તમને એક પેજની અથવા તો વિડીયોની લિંક છે ડિસ્ક્રિપ્શનમાં દે દે, ઇન્સ્ટાગ્રામની કે યુટ્યુબની. ના જઈને તમારે જોવાનું ને ના થોડોક પ્યાર આપવાનો અને ના જઈને જોવેલી. તો મિત્રો માધવપુર બીચનું શૂટ પતાવી અને પછી અમે પાછા ઘરે આવી ગયા હતા અને બધા બેન ભાઈ હે અમે બધા બહુ થાકી ગયા હતા. તો પછી ઢોસા ખાવા વયા ગયા અમે. અને આ બેન હે બ્રાઇડ હે, એનું જ શૂટ હતું. તો મિત્રો મળીએ નેક્સ્ટ આવા જ એક મજેદાર વિડીયોની અંદર અને બન્યા રહીજો આપણા ચેનલ ઉપર.